નમસ્કાર, એચ ન્યૂઝ સુરતમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણી સાથે છે દિલીપભાઈ પટેલ, જે એક જાણીતા આંતરરાષ્ટ્રીય ફોટોગ્રાફર છે, જેમણે ફોટોગ્રાફી ક્ષેત્રમાં ભારત અને વિદેશમાં ઓળખ બનાવેલી છે. તેઓ મૂળ દેવત ગામ સુરતના વતની છે અને પહેલાં બારડોલીમાં પોતાનો ફોટો ફાઇન સ્ટુડિયોના નામે પોતાનો સ્ટુડિયો ચલાવતા હતા. તેમની ખાસ ઓળખ ઊભી થવા લાગી ત્યારે તેમણે ફોટોગ્રાફી સોસાયટી ઓફ અમેરિકા તરફથી મળેલા એવોર્ડ વૈશ્વિક સ્તરે 9મું સ્થાન મેળવીને ભારતીય ફોટોગ્રાફી જગતમાં નામ ઉજ્જવળ કર્યું. હવે તેઓ સ્ટે લુઇસ યુએસએમાં નિવાસ કરે છે અને અત્યારે પણ ફોટોગ્રાફી અને વિઝ્યુઅલ આર્ટ સાથે સક્રિયપણે જોડાયેલા છે. તેમને નેચર, પોર્ટ્રેટ અને ડોક્યુમેન્ટરી સ્ટાઇલની ફોટોગ્રાફી ખાસ ગમે છે. તેમનો અભિગમ માત્ર ટેકનિકલ જ નથી, પરંતુ તેઓ તસવીરમાં કથા કહેવાનો પ્રયત્ન કરે છે. ફોટોગ્રાફી માટે તેમનું સમર્પણ, પ્રશિક્ષણ અને વિશ્વભરમાં પ્રતિસ્પર્ધીઓ વચ્ચે ઉત્કૃષ્ટ સ્થાન મેળવ્યું છે. તો આજે આપણે દિલીપભાઈને મળીએ. નમસ્કાર દિલીપભાઈ. નમસ્કાર. સૌ પ્રથમ તો અમને તમે કહો કે ફોટોગ્રાફીનું પ્રારંભ ક્યારે અને કેમ થયું? એ શૈલેષભાઈ, હું 10મા ધોરણમાં ભણતો હતો ત્યારે મારા એક ટીચર હતા, એ લગ્નની ફોટોગ્રાફી કરતા હતા અને જ્યારે અમે ટ્યુશને જતા તો સવારના ડાર્કરૂમની અંદર પ્રોસેસ કરીને ફોટા જે ખરા એ સૂકવવા માટે એમણે મૂક્યા હોય તો હું આવતા જતા જોતો અને પહેલેથી જ મને ડ્રોઈંગ અને ચિત્રકામમાં એટલો બધો ઇન્ટરેસ્ટ હતો કે એ હું જોયા કરતો ને તો મને એવું થતું કે ભાઈ આ કેવી રીતે થાય છે, મારે એ જાણવું છે. એટલે 10મા ધોરણની પરીક્ષા આપ્યા પછી વચ્ચે જે આપણને રજા પડે એની અંદર મેં એક જાહેરાત વાંચી, હંસા સ્કૂલ ઓફ ફોટોગ્રાફી. સુરતમાં રજનીભાઈ ચોકસી કરીને હતા, એ હંસા સ્કૂલ ઓફ ફોટોગ્રાફી ચલાવતા હતા અને તે સમયે કોઈ ફોટોગ્રાફર આપણને ડાર્ક રૂમમાં જોવા દે કે કોઈ પણ સલાહ કે કોઈ એના વિશે કોઈ વાત કોઈ જણાવતું મોનોપોલી રાખતા. એટલે એમને હું મળ્યો કે ભાઈ મારે ફોટોગ્રાફી શીખવી છે. તો એ ટાઈમે એમના 2 કોર્સ હતા, કેમેરા એક્સપોઝર અને બ્લેક એન્ડ વ્હાઇટ ડાર્કરૂમ ટેકનિક. હવે તે વખતે છે ને તે અમે એવી પરિસ્થિતિ હતી કે એમના એક કોર્સના 500 રૂપિયા ફી હતી અને 2 કોર્સના 500 રૂપિયાની ઘણી અમાઉન્ટ કહેવાય. હા, 1000 રૂપિયા 2 કોર્સની ફી હતી. આ હું તમને વાત કરું છું 1980ની વાત કરું છું. એટલે મેં મારા ઘરમાં વાત કરી તો મારા ઘરમાં તો ના પાડી, પણ મારા દાદા ખરા ને એણે મને સપોર્ટ કર્યો. મને કહે તું ગઈને વાત કર, કે ટુકડે ટુકડે પૈસા લેતા હોય તો હું તને ગમે ત્યાંથી ટુકડે ટુકડે થોડા થોડા કરીને પૈસા આપીશ. એટલે મેં રજનીભાઈને વાત કરી કે ભાઈ મારી આવી પરિસ્થિતિ છે અને તમે જો મને ઇન્સ્ટોલમેન્ટ આપતા હોય તો મારે આ શીખવું છે. એટલે રજનીભાઈએ કીધું કંઈ વાંધો નહીં, તમે ઇન્સ્ટોલમેન્ટથી પૈસા આપજો. મેં કીધું મારે તો એક જ ફોટા કેવી રીતે પડે છે ને એ શીખવું છે. તો રજનીભાઈએ એવું જણાવ્યું કે દિલીપભાઈ, આ 2 કોર્સ એવા છે કે જે એકબીજાના પૂરક છે. તમે એકલું કેમેરા એક્સપોઝર શીખો તો તમારી કાં ભૂલ થઈ છે એ તમને ખબર નહીં પડશે. તમે જે ફોટા પારો, કોઈ પ્રસંગમાં ગઈને ફોટા એક્સપોઝ કરો તો એ રોલ તમે જાતે એને ધોવો, ડેવલપ કરો અને પછી એની પ્રિન્ટ કરો તો તમને ખબર પડશે કે ભાઈ કાં ભૂલ થાય છે. એટલે પછી એમની વાત બી સાચી હતી. એટલે મેં બંને કોર્સ જોઈન્ટ કરીને છતે ફોટોગ્રાફીની શરૂઆત મેં વેકેશનના ટાઈમે છતે આ રીતે મારી શરૂઆત થઈ હતી. તો તમે ફોટોગ્રાફીમાં ઘણા વર્ષોથી કામ કરો છો અને અમેરિકા સુધી સોસાયટી ઓફ અમેરિકાથી વિશ્વમાં 9મું સ્થાન મેળવ્યું. આ ઉપલબ્ધિનો અનુભવ વિશે તમે વિશેષ? આમાં એવું છે શૈલેષભાઈ, પહેલેથી જ ફોટોગ્રાફી છે ને
એ મને એટલું બધું ફોટોગ્રાફી તરફ ખેંચાણ હતું કે ફોટોગ્રાફી મારી હોબી હતી. કોઈ પણ જોબ મળે, કોઈ પણ વેડિંગનું કામ હું કરવા જાઉં તો મને મારી દીકરી પનતી હોય અને હું એ કામ ચાલતું હોય તો કદાપી બી મારા હાથમાં કેમેરો હોય મારે તો મને મારું કોઈ બીજા જગ્યાએ મારું મન લાગે નહીં. એટલે ફોટોગ્રાફી એ મારા માટે એવું હતું કે ફોટોગ્રાફી પહેલેથી જ મેં તમામ અત્યાર સુધીના જ્યાં સુધી મેં વેડિંગનું કામ કર્યું મેં કદાપી કોઈને એક્સપોઝિંગ પર મોકલેલા નથી. એક જગ્યાએ હું મારું કામ જાતે જ કરતો અને મને મારું કામ કરવામાં મને મજા આવે તો મને થાક નહીં લાગતો. પણ કોઈક વખતે એવું થાય કે પરિસ્થિતિ મુજબ લગ્નનો સમય સચવાય નહીં, દુલ્હન તૈયાર થવામાં વાર લાગે, આ રીતે બધું હોય ત્યારે આપણને જે ફોટોગ્રાફી પોર્ટ્રેટ કે કરવું હોય એના માટે સમય નહીં મળતો હોય તો જે જગ્યાએ આવી પરિસ્થિતિ થાય ને તો મને એટલો બધો થાક લાગતો. પણ જો કોઈ જગ્યાએ બહુ સરસ કામ, ત્યારે થાક નહીં લાગે. કોઈ સરસ કામ થાય તો ભલે મેં 24 કલાક કામ કર્યું હોય તો બી મને થાક નહીં લાગે. એટલે પહેલેથી જ ઝીણવટાઈ ચીવટાઈ અને એને કારણે પહેલાં તો મારી જરૂરિયાત હતી ફોટોગ્રાફી, એના ઉપર છે તે આપણું જીવન ધોરણ ચાલતું હતું. કેમ કે મારા પેરેન્ટ્સને એ લોકો તો ખેડૂત હતા અને એ લોકો ખેતીવાડી કરતા હતા. પણ મને એવું હતું કે ભાઈ પહેલેથી જ મને ચિત્રકામ અને ડ્રોઈંગ પ્રત્યે લાગણી હતી તો મારે ખેતીમાં મારું મન લાગતું નહીં હતું. એટલે મારો વિષય મેં જુદો પકડ્યો હતો. હવે હું 2003માં મને અમેરિકા જવાનો ચાન્સ મળ્યો. મારા વાઈફના સિસ્ટરે અમારી ફાઇલ કરી હતી અને એ રીતે અમે અમેરિકા ગયા. તો અમેરિકા ગયા ને તો ફોટોગ્રાફી આપણે જે રીતે અહીંયા કામ કર્યું હતું એ રીતે બધાનું આપણે ઓળખાણ હતી એટલે મને ફોટોગ્રાફીનું કામ અમેરિકામાં બી મળી રહ્યું. બરાબર. અને એ કરતાં કરતાં એક દિવસ મારી દીકરી ખરીને એને કંઈક પ્રોજેક્ટ હતો તો એણે કંઈક એવો સબ્જેક્ટ લીધો હતો કે સેન્ટ લુઇસમાં એક ઝૂ છે તો ઝૂની અંદર એને પ્રોજેક્ટ લીધો હતો એના માટે મારે ફોટા પાડવા. મને કહે ડેડ તમે મને ફોટોગ્રાફી કરી આપો. તો એનું કામ કરવા માટે હું ગયો તો મારી અંદર સૂટેલી જે એ ખરી એ પાછી વેડિંગ સિવાય કઈ અલગ વેડિંગ સિવાય પહેલાં અમે અહીંયા હતા તો જ્યારે વેડિંગનો સમય નહીં હોય ત્યારે મિત્ર સર્કલ ભેગું થઈને ફોટોગ્રાફી કરવા જતા. તો એ પણ જરૂરિયાત આપણી જીવન ધોરણ માટે જે કામ કરી રહેલા હતા એમાં પછી બધું સુસુપ્ત થઈ ગયું હતું. તો આ રીતે પાછી હું ઝૂમાં મારી બેબીના માટે ગયો તો મને પાછી મારામાં રહેલી જે એ ખરીને એ મારે જાગી ઉઠી અને મેં નિયમિત ઝૂમાં જવાનો શરૂ કરી નાખ્યું કે 2, 3, 4 દિવસે જ્યારે બી મને સમય મળે તો હું કેમેરો લઈને ઝૂમાં જાઉં. આ રીતે ઝૂની ફોટોગ્રાફી કરતાં રિયલ જગ્યાએ જવાનું કંઈ? હા, રિયલ જગ્યામાં. હા, પણ એ છે ને તે પહેલાં તો આ વસ્તુનું એના માટે છે તે આપણે જે રીતે એ વસ્તુ જ આપણામાં બંધ થઈ ગઈ હતી ને તો એમને છે તે પાછી જાગૃત કરવા માટે છે ને અમે નિયમિત જવાનું શરૂ કર્યું. અને 2013ની અંદર ફોટોગ્રાફી સોસાયટી ઓફ અમેરિકાનું સભ્યપદ લીધું, મેમ્બરશીપ લીધી. તો એની મેમ્બરશીપ છે તે $35 કે $40 હોય છે વર્ષની મેમ્બર ફી. એ કોઈ પણ લઈ શકે? કોઈ પણ લઈ શકે. એટલે ત્યાં રહેતા હોય એ કે નહીં, આખી દુનિયામાં કોઈ પણ ફોટોગ્રાફર મિત્ર ફોટોગ્રાફી સોસાયટી ઓફ અમેરિકાની મેમ્બરશીપ લઈ શકે. બીજી એક એવી ફોટોગ્રાફી સોસાયટી ઓફ અમેરિકા જેવી બીજી એક ક્લબ છે એ યુરોપની છે. એ AIRP કે એવું કંઈક છે ખરું, મને એક્ઝેક્ટ અત્યારે નથી ખ્યાલ. પણ એ 2 ક્લબ દુનિયાની અંદર ફોટોગ્રાફી ફિલ્ડની અંદર બહુ સારું પ્રભુત્વ ધરાવે અને દુનિયાની અંદર રોજ એમના હસ્તકે
આખા દુનિયામાં કોમ્પિટિશન અને છે તે અલગ એક્ઝિબિશનો અલગ સબ્જેક્ટ ચાલતા હોય. ઉપર એ લોકો સબ્જેક્ટ આપે કે પછી આપણી રીતે હા, ફોટા અપલોડ કરવાના હોય? એની અંદર એવું હોય શૈલેષભાઈ કે એ લોકોએ છે તે વિભાગો બનાવ્યા છે. એમાં છે તે પીઆઈડી કરીને છે, તો એની અંદર તમે કંઈ પણ ક્રિએટિવિટી કરી શકો. ત્યાર પછી નેચર છે, તો નેચરની અંદર તમે ફક્ત ફોટો જે પારેલો હોય એને એન્હેન્સ કરી શકો. એની અંદરથી કંઈ પણ રિમૂવ નહીં થાય અને કંઈ પણ ઉમેરાય નહીં. જે ફોટો હોય એને Real તમે બતાવે. ટેકનિકલ જે રો ફાઇલમાં હોય તો એને એને તમે કર- પ્રોસેસ કરી શકો. તેવી રીતે ફોટો ટ્રાવેલ છે, તો એ ડિપાર્ટમેન્ટમાં બી નેચરના જે નિયમો હોય એ જ લાગતા હોય. અને બીજું છે તે બ્લેક એન્ડ વ્હાઇટ ડિવિઝન છે, તો બ્લેક એન્ડ વ્હાઇટની અંદર મેક્સિમમ ગ્રે ટોન આખા પિક્ચરની અંદર હોય એ રીતના ફોટાને મહત્વ આપવામાં આવતું હોય. બરાબર. એના માટેના નિયમો ફોટોગ્રાફી સોસાયટી ઓફ અમેરિકાની વેબસાઇટ ઉપર મૂકેલા જ હોય છે. એટલે એ નિયમોને ધ્યાનમાં રાખીને આપણે છે તે જે ફોટો આપણો હોય એને ડેવલપ કરીને જે તે વિભાગમાં આપણે મોકલતા જે મોકલવાના હોય એના નિયમો ધ્યાન રાખીને આપણે એને રેડી કરવાનો હોય છે. આ બધી વિશ્વ સ્તરની જે બધી ફોટોગ્રાફીની સ્પર્ધાઓમાં ભાગ લેવું હોય તો એમાં શું ધ્યાન આપવા ને તમે શું આપો છો એમાં ધ્યાન? શૈલેષભાઈ એવું છે કે હું પણ 2013ની અંદર મારી પાસે થોડું કલેક્શન ભેગું થયું અને મેં પહેલાં ફોટોગ્રાફી સોસાયટી ઓફ અમેરિકાની મેમ્બરશિપ લીધી. મેમ્બરશિપ લેવા માટે પણ કંઈ એલિજિબલ હોવું જોઈએ કે કંઈક અમુક ફોટો બતાવો? ના, તો એવું જ એ કશું લોકો નથી member હોતું. બનાવે? ફક્ત તમને ફોટોગ્રાફીનો શોખ હોય તો તમે એના મેમ્બરશિપ લઈ શકો છો. અને મેમ્બરશિપ લીધા પછી એના રૂલ્સ રેગ્યુલેશનનો અભ્યાસ કરીને તમે જે ફોટોગ્રાફી કરી હોય એને તમે જે તે દેશમાં એ લોકોના નિયમ હોય, એ લોકોની ફોર્મેટ હોય, એ લોકોએ આપેલી સાઇઝ size. હોય એ, અને દરેક એક્ઝિબિશનની ફી હોય, એ ફી આપણે ભરવાની હોય. કેમ કે એક્ઝિબિશન કરવામાં આવે હા, એમાં તો આપણે આપણી જે ઇમેજ હોય એને આપણે છે તે અપલોડ કરતા હોય અને જે તે ક્લબે એની એ કરી હોય, રાઇટ્સ લીધા. હા, એની કોમ્પિટિશન કરી હોય તો એ લોકો એ પ્રિન્ટ પછી છે તે એની અંદરથી એ એક આખી પ્રોસેસ છે. હું તમને પછી સમજાવું, નહીં તો આપણે પાછા આપણો વિષય બદલાઈ જશે. એટલે તમે મને આગળ પૂછશો તો હું તમને એક જણાવીશ. હા. પણ એવું છે કે 2013માં મેં મેમ્બરશિપ લીધી અને પહેલી વખતે મેં ફોટા મોકલવાનો હતો તો મને મારા ફોટા ઉપર એટલો બધો વિશ્વાસ હતો કે મારા બધા જ ફોટા જોરદાર છે અને સિલેક્ટ થશે. મેં ફોટા મોકલાવ્યા અને પછી એનું રિઝલ્ટ આવ્યું તો જે તે ક્લબમાં મેં મોકલેલા હતા મારા બધા જ ફોટા છે ને એ લોકોએ ગાર્બેજ કરી નાખ્યા. અને બધા જ ફોટા મારા એક્સેપ્ટ, એક બી ફોટો એક્સેપ્ટ નહીં થયો. એટલે પહેલાં તો રિઝલ્ટ જોઈને મને થોડું દુઃખ થયું ને મને એવું થયું કે ભાઈ આ લોકો જે છે એ લોકોને કંઈ સમજ સમજ પડતી પડતી નથી. નથી. પણ પછી ઘણો વિચાર કર્યા પછી મને એવું થયું કે જો આ લોકોએ મારા ફોટા સિલેક્ટ નથી કર્યા તો મારા ફોટામાં કંઈ ને કંઈ ખામી હશે. એટલે મેં પછી ધીરે ધીરે અભ્યાસ કરવાનો શરૂ કર્યો. આપણે કોઈ પણ ક્લબની અંદર આપણું કામ મોકલીએ તો એક ડિવિઝનની અંદર તમે 4 ફોટા મોકલી શકો છો. અને એવી રીતે છે તે દરેક ક્લબ છે તે કોઈ ક્લબની અંદર પીઆઈડી, બ્લેક એન્ડ વ્હાઇટ, નેચર, ટ્રાવેલ, આ 4 ડિવિઝન હોય અને એની ફિક્સ ફી હોય. હવે તમારી પાસે બધા નહીં હોય તો તમે 2 ના મોકલો તો બી પૈસા તો તમારે એટલા જ ભરવા પડે. એટલે એ તમે જે મોકલેલા ફોટા હોય એની અંદરથી ક્લબ છે તે વર્લ્ડની અંદરથી જજ નક્કી કરે અને એ લોકો 3 કે 4 જજ નિમિત્ત કરવામાં આવે. એ કોમ્પિટિશન શરૂ થવાની હોય એ પહેલેથી એ લોકોના એમાં જણાવી દીધું હોય કે આ જજ જજિંગ કરશે જે તે તારીખ આપી હોય એ તારીખે. એટલે એ લોકો જજિંગ કરે. હવે દાખલા તરીકે એક ક્લબમાં પીઆઈડી ડિવિઝન છે તો એની અંદર 500 જણાએ ફોટા મોકલેલા છે તો 500 જે ફોટોગ્રાફરે ફોટા મોકલેલા છે એ ટોટલ એના 2000 ફોટા થયા. હવે
ક્લબે નક્કી કર્યું હોય કે ભાઈ આની અંદરથી આપણે 20% સારા ફોટા આપણે સિલેક્ટ કરવાના છે, તો જે ફોટા એક્ઝિબિશનમાં મૂકવા માટે સિલેક્ટ કરવામાં આવે એને એક્સેપ્ટન્સ કહેવાય. એ 20% જ હોય. એ 20% ફોટા હોય, કોઈ 25% હોય. કેમ કે આમાં કેટલું શું છે, કલેક્શન આવ્યું હોય એના પર એ લોકો. હા, ફોટોગ્રાફી સોસાયટી ઓફ અમેરિકાનો નિયમ હોય છે, એના અંડરમાં રહીને આપને છે તે ફોટા સિલેક્ટ કરવાના હોય છે. હવે દાખલા તરીકે 20% એ લોકોએ 25% ફોટા નક્કી કર્યા હોય, તો 25%ના 500 ફોટા થતા હોય. એટલે 500 ફોટા જે એક્સેપ્ટ કરવામાં આવે એની 500 ફોટાની પ્રિન્ટ બનાવવામાં આવે. એ પ્રિન્ટ બનાવીને જે જગ્યાએ જે સિટી હોય, જે કન્ટ્રી હોય, ત્યાં એ એક હોલ ભારે રાખીને એનું એક્ઝિબિશન કરવામાં આવે અને ત્યાંના લોકો એ જોવા માટે આવતા હોય. હવે જે 500 ફોટા એક્સેપ્ટ થયા હોય એની અંદરથી પહેલેથી કહેવામાં આવ્યું હોય કે ભાઈ આમાં એક ગોલ્ડ મેડલ છે, એક બ્રોન્ઝ છે, એક સિલ્વર છે, અને આટલા છે તે સર્ટિફિકેટ છે, અને આટલા છે તે મેરિટ લિસ્ટ છે. એ રીતે તમને બધું પહેલેથી જણાવવા દેવામાં આવ્યું. એટલે એક્ઝિબિટરને કે વિઝિટરને? ના, જે લોકોને ઇન્ટરેસ્ટ હોય એને જે ભાગ લેવાના હોય એ લોકોને જણાવવામાં આવ્યું હોય કે આ રીતનું અમારું સિલેક્ટ થયું હોય એને કે હા આટલું અમારું સ્ટ્રક્ચર છે. એટલે 500 ફોટાની અંદરથી એ લોકો પછી જજ લોકો એને એ કરવામાં આવે, જજિંગ કરવા બેસે. એટલે જે રીતે એ લોકો જજિંગ એ રીતે કરે કે ભાઈ 20% આપને પહેલાં એક્સેપ્ટ કરવાના છે, તો પહેલા રાઉન્ડની અંદર એ લોકો 20%ની નજીક જવા માટે પ્રયત્ન કરે. એટલે જોતા જાય અને સિલેક્ટ કરતા જાય. એમાં 4 જણની ટોળી બેઠી હોય, બધા એને પોઈન્ટ્સ આપતા હોય. એ રીતે પહેલો રાઉન્ડ પતે એટલે નક્કી હોય કે ભાઈ આટલા પોઈન્ટ્સ હોય એને સિલેક્ટ કરવામાં આવે. ત્યાર પછી એની અંદરથી બીજા રાઉન્ડની અંદરથી જો વધઘટ થઈ હોય તો એને એડજસ્ટ કરીને બીજા રાઉન્ડમાં એ કરવામાં આવે. ત્રીજા રાઉન્ડના જજિંગની અંદર એને છે તે એવોર્ડ નક્કી કરવા માટેની એ થાય, અને છેલ્લા રાઉન્ડમાં જે મેડલો હોય એ આપવા માટેની એ થતી હોય. એટલે લગભગ 500 ફોટાની અંદરથી 15 થી 20 ફોટાને એવોર્ડ અને સર્ટિફિકેટને મળતું હોય છે. એ કોમ્પિટિશનમાં ઇન્વિટેશન પણ મળે ફોટોગ્રાફરને? ઇન્વિટેશન એટલે આ તો શૈલેષભાઈ એવું હોય છે કે તમારે ફી ભરીને તમારે તમારું કામ મોકલવાનું હોય છે. અને આ રીતે આખી દુનિયાની અંદર ફોટોગ્રાફી સોસાયટી ઓફ અમેરિકાના અંડરમાં બધે જ આખી દુનિયામાં એક્ઝિબિશન થતા હોય આવા. એટલે એક જ જગ્યાએ એ લોકો એક્ઝિબિશન કરે એમાંથી એ લોકો એવોર્ડ આપે કે એ જ ફોટા દરેક જગ્યાએ એ લોકો કોમ્પિટિશન પ્રમાણે એક્ઝિબિશન કરે અને પછી ડિસિઝન લે? એક એક્ઝિબિશનની અંદર તમે જે ફોટા મોકલેલા એ એક એક્ઝિબિશનમાં બધું એનું એ થાય. પછી એ જે એક્સેપ્ટ થયેલા ફોટા હોય, જે એવોર્ડ મળેલા હોય, એનું રિઝલ્ટ એ લોકો ફોટોગ્રાફી સોસાયટી ઓફ અમેરિકાને મોકલતા હોય અને એનું લિસ્ટ બનાવવામાં આવે. એ લિસ્ટ આખા વર્ષની અંદર હવે મેં 100 ક્લબમાં ફોટા આવી રીતે મોકલેલા હોય અને 100 એક્ઝિબિશનમાં મેં ભાગ લીધો હોય એનું લિસ્ટ બનાવવામાં આવે. બરાબર. આખા વર્લ્ડનું. બરાબર. અને એ લિસ્ટ જે ખરું એનું મેરિટ પ્રમાણે લિસ્ટ બનાવવામાં આવે કે કોને વધારેમાં વધારે માર્ક્સ પોઈન્ટ્સ મળ્યા છે, કોના ફોટા 4 ફોટા મોકલેલા હોય તો 4માંથી 4 ફોટા સિલેક્ટ થયા છે. તો એ રીતનું લિસ્ટ બને અને મેરિટ લિસ્ટ બને આખા વર્લ્ડની અંદર. એમાં હજારો કોમ્પિટિશન હોય અને બધી કોમ્પિટિશનમાં જુદા જુદા ફોટોગ્રાફરોએ ભાગ લીધો હોય અને બધાનું દરેક ક્લબ, હવે દાખલા તરીકે કે આ મહિનો છે, આ મહિનામાં મેં 15 જગ્યાએ ફોટા મોકલેલા હોય 15 ક્લબમાં, તો 15 ક્લબનું આપેલી ડેટે રિઝલ્ટ આવતું હોય અને એ રિઝલ્ટ એ લોકો ફોટોગ્રાફી સોસાયટી ઓફ અમેરિકા કે પેલી યુરોપની બીજી કોઈ ક્લબ છે એનામાં એ લોકો જે ક્લબ હોય એ લોકોએ બી એને મોકલવાનું હોય. અને એ લોકો આખું એનું છે તે લિસ્ટ બનાવીને એ લોકોનું મેરિટ. મેઇન આ ફોટોગ્રાફી ઓફ અમેરિકા એ જ ક્લબ હોય, એની અંદર બધા પાર્ટમાં. હા, એના હવે તમારે અત્યારે ક્લબ બનાવવી હોય તો તમારે ફોટોગ્રાફી ઓફ સોસાયટી ને તમારી ક્લબ રજીસ્ટર કરાવવાની હોય. એ લોકોના નિયમ હોય. પછી તમારે એક ફોટોગ્રાફી સોસાયટી ઓફ એટલે આપણા ટાઉનમાં આપણે બધાનું કલેક્શન લઈએ અને પછી ત્યાં મોકલીએ. દાખલા તરીકે આપણે સુરતમાં છે તો સુરતમાં આપણે એક ક્લબ ઊભી કરવી છે, તો આપણે છે તે ફોટોગ્રાફી ઓફ સોસાયટીને જાણ કરીએ કે ભાઈ અમારે આ સુરતમાં અમારે
આ નામની ક્લબ ઊભી કરવી છે અને એનું રજિસ્ટ્રેશન કરાવીએ અને એની જે મેમ્બરશિપ હોય, ક્લબની જે મેમ્બરશિપ હોય એ આપણે મેમ્બરશિપ ફી ભરીએ. એટલે એ લોકોનું સ્ટ્રક્ચર મોકલે, આખા નિયમો મોકલે. એ નિયમોને ધ્યાનમાં રાખીને આપણે તારીખ નક્કી કરવાની હોય. એ તારીખનું અપ્રુવલ લેવાનું હોય ફોટોગ્રાફી સોસાયટી પાસે. એ લોકો આપણને અપ્રુવલ આપે, ત્યાર પછી આપણે દાખલા તરીકે લોકો કે એ પ્રમાણે અહીંયા આપણે એક્ઝિબિશન કરવાનું. હા, એટલે એ લોકોના નિયમ અનુસાર આપણે ચાલવાનું હોય છે. એટલે એ નિયમો અનુસાર આપણે ચાલીને છેટે એક્ઝિબિશન કરીને જે કંઈ રિઝલ્ટ આવે એ રિઝલ્ટ આપણે ફોટોગ્રાફી ઓફ સોસાયટીને સબમિટ કરવાનું હોય. અને આખા વર્ષ દરમિયાન 365 દરમિયાન જે આખા વર્લ્ડમાં એક્ઝિબિશન થયું હોય એનું રિઝલ્ટ એ લોકો સબમિટ કરે, એનું એ લોકો મેરિટ લિસ્ટ બનાવે આખું વર્ષ પૈટા પછી. દાખલા તરીકે આ 24-25 હોય તો 24-25 પૈટા પછી 26ની અંદર એનું લિસ્ટ બનતું હોય અને તેની અંદર હુ ઇઝ હુ કરીને એક ડિવિઝન આવે. એ ડિવિઝનની અંદર એ લોકો એ લિસ્ટ બનાવતા હોય. એ લિસ્ટની અંદર 1 થી 10 નંબરના દુનિયાના જે ફોટોગ્રાફર હોય કે જેણે કામ મોકલ્યું હોય અને એ લોકો ટોપ પર આવ્યા હોય એનું એ લોકો એ જાહેર કરતા હોય. તો 2020ની અંદર મેં કામ મોકલ્યું હતું અને એ કામ છે તે વર્ષ દરમિયાન મારો દુનિયામાં 2 ડિવિઝન પીઆઈડી અને નેચર એ 2 ડિવિઝનની અંદર મારો 9મો નંબર હતો. એટલે એ રીતે ધીરે ધીરે કરીને કોઈ પણ ફોટોગ્રાફર મિત્ર ફોટોગ્રાફી સોસાયટી ઓફ અમેરિકાના મેમ્બર બની અને પોતાનું કામ મોકલી શકે. અને જે ક્લબો રિઝલ્ટ બહાર પાડતી હોય એને કયા ફોટાને એવોર્ડ મળ્યો, કયા ફોટાને ગોલ્ડ મેડલ મળ્યો, કયા ફોટાને સિલ્વર મેડલ મળ્યો, કયા ફોટાને બ્રોન્ઝ મળ્યો, કોનું મેરિટ લિસ્ટમાં એ આ લોકો છે તે એક વેબસાઇટ ઉપર આખું એનું એ બનાવીને મૂકતા હોય. એટલે તમે એને રિફર કરીને પણ આપણે એ લોકો શું જુએ છે, કેવા ફોટા કોઈ પણ મિત્ર છે એને આ રીતનું રસ હોય તો મેં મારા ફોટા મોકલ્યા અને મારા ફોટા રિજેક્ટ થયા એટલે મેં અભ્યાસ શરૂ કર્યો. અને આ રીતે કોઈએ પણ મોકલેલું દરેક 5, 10, 15 ક્લબના જે બ્રોચર્સ કરા એને મેં અભ્યાસ કરીને પછી કે ભાઈ કેવા ફોટાઓ સિલેક્શન આવતા હોય, એનું લેવલ શું હોય છે. અને ખરેખર મેં અભ્યાસ કર્યા પછી મને પોતાને એવું લાગ્યું કે મારું કામ ઘણું બધું વીક હતું. અને ધીરે ધીરે અભ્યાસ કરીને મેં શરૂઆત કરી તો 1 ફોટો સિલેક્ટ થયો, 2 થયા, એમ કરતાં 2-3 વર્ષમાં મને ખબર પડી ગઈ ને મને ગ્રીપ આવી ગઈ કે કઈ ટાઈપની ફોટોગ્રાફી અને કેવીમાં કેટલા એવોર્ડ મળે. અત્યાર સુધીમાં લગભગ શૈલેષભાઈ 2000 ઉપર એવોર્ડ મળ્યા હશે અને છે તે લગભગ 300 ગોલ્ડ મેડલ હશે એમાં, અને સિલ્વર અને બ્રોન્ઝ ને બધું થઈને લગભગ 500 મેડલ મળ્યા હશે. પણ કોઈ પણ મિત્ર, હું પણ એક સામાન્ય ફોટોગ્રાફર જ હતો, પરંતુ થોડું ધ્યાન આપીને એ તરફ શક્તિનું થોડું એ ડ્રાઇવર્સન કર્યું તો છે તે આ રીતે હું કામ કરી શક્યો છું. એટલે કોઈ પણ મિત્ર નાનામાં નાનો ફોટોગ્રાફર પણ આ રીતે જોડાય અને પોતાનું કામ કરી શકે છે. તો દિલીપભાઈ, તમે આ લેવલે પહોંચ્યા પણ સૌ પ્રથમ તમારું પ્રોફેશનલ ફોટોશૂટ કયું હતું અને એની પાછળની કહાની શું છે? શૈલેષભાઈ, હું તમને કહાની જણાવીશ ને તો તમને પણ નવાઈ લાગશે. જે વખતે મને મારી જિંદગીનો ફર્સ્ટ ટાઈમ એક લગ્નનો ઓર્ડર મળ્યો અને મને કહેવામાં આવ્યું કે ભાઈ આ ભૂલા કાકાને ત્યાં લગ્ન છે એના દીકરાના, અને એમ કે મારા કાકાએ કીધું કે ભાઈ તું જઈને મરી આવજે. તો હું મરવા માટે ગયો. ભૂલા કાકાને પૂછ્યું, કાકા તમારા ત્યાં લગ્ન છે, મને છે તે લગ્નના ફોટોગ્રાફી માટે મોકલવામાં આવ્યો છે. તો કે દીકરા હું તારી રાહ જોતો હતો. મેં કહ્યું કાકા આપણે ફોટા પાડવાના છે, લગ્ન કેવું છે, મોટું છે? અરે આપણું કાકા, આપણું તો લગ્ન તો મોટું જ હોય ને ભાઈ. એમ કે મેં કહું કેટલા ફોટા પાડવાના? ભાઈ 10 રોલ પાડી દેજે ને. એટલે મને તો એટલી બધી ખુશી થઈ કે તે ટાઈમે શૈલેષભાઈ એક પોસ્ટકાર્ડ સાઇઝના ફોટાના 10 રૂપિયા ભાવ ચાલતો હતો. એટલે મેં કહું આપણને તો 10 રોલનું કામ મળ્યું એટલે 3600 રૂપિયાનું કામ મળ્યું છે.
તો એ ટાઈમે મારે 12મા ધોરણની પરીક્ષા હતી. તો 3600 રૂપિયાનું કામ મળ્યું ને શૈલેષભાઈનો, મેં 12મા ધોરણની પરીક્ષા આપવાની છોડીને ઓહ, એ ફોટોગ્રાફીનું કામ કરવા ગયો. એ વખતે શૈલેષભાઈ, મારું સુરતની અંદર જ મારું દેવટકરને ગામ છે, તો મારા ગામમાં 3000 રૂપિયા વીઘું એક જમીન મળતી હતી. ઓહ. 1 વીઘું જમીન, એટલી વેલ્યુ હા, હતી. એટલી વેલ્યુ હતી. તો મેં 12મા ધોરણમાં એ છોડી દીધી અને છઠ્ઠે કાકાના લગ્નનું કામ પટાવી દીધું. લગ્ન પટ્યું ને પછી પૈસાની તો તકલીફ હોય જ, એટલે કાકાને કીધું કે કાકા હવે આપણે આ પ્રોસેસ કરાવવાનું છે, તો તમે કંઈક પૈસા આપો તો હું આ પ્રોસેસ કરાવી દઉં. તો બોલની ભાઈ કેટલા આપું? 200-300 રૂપિયા. એવું કાકા આપણે 10 રોલ ફોટા પાડ્યા એટલે 360 ફોટા થયા છે તમારા. અરે ભાઈ શું બોલે છે તું? એમ કે 360 ફોટા કેવી રીતે થઈ ગયા? એમ કે મેં તો તને 10 જ રોલ પાડવા કીધેલા હતા. મેં કાકા 10 જ રોલ પાડ્યા છે. અરે ભાઈ એક રોલમાં 12 ફોટા જ આવે. ઓહો. મેં કીધું કાકા 12 ફોટા આવે, તમારી વાત સાચી છે, પણ હવે છે ને તે બીજી કેમેરાની સિસ્ટમ નીકળી છે, તો એની અંદર છે ને 36 ફોટા આવે. ભાઈ એ નીકળી હોય તો મને શું લાગે વર્ગે, મેં તો તને 10 રોલ પાડવાના કીધેલા 12 ફોટાવાળા. મેં કીધું હવે આ કાકા હાથે પ્રોબ્લેમ પડ્યો, એટલે પછી પહેલું જ કામ. હા, પહેલું જ કામ. ત્યારથી એટલે દરેક ફોટોગ્રાફર મિત્રએ કોઈ પણ કામ મળે ને તો પહેલાં બરોબર ચોકસાઈ કરી લેવી કે એ પાડતીને કેટલા બજેટમાં બજેટ કરવું છે. છે. હા, એટલે મને તો પ્રોબ્લેમ પડ્યો, એટલે પછી કાકાની હાથે સમજાવી પટાવીને કંઈ બી કરીને અમે ઘર બનાવતા હતા. તો કાકા રેતીને એવું તેવું લાગતા હતા, તો એમની પાસે રેતી લખાવીને છઠ્ઠે પૈસા પૂરા કર્યા હતા. એટલે પહેલું કામની અંદર આ સ્ટોરી છે શૈલેષભાઈ. તમે દેવડથી બારડોલીમાં સ્ટુડિયો શરૂ કર્યો ને ત્યાંથી શરૂ કરીને સ્ટે લુઈસ સુધીની સફર કેવી રહી? સૌથી પહેલાં તો મેં કડોદરા 4 રસ્તા એક કેબિનમાં સ્ટુડિયો શરૂ કર્યો હતો, કડોદરા. અને કેબિનમાં પહેલેથી જ મારો શોખ હતો, એટલે ફોટોગ્રાફીના અમે સવારે 9 વાગે દુકાન ખોલીએ ને એટલે 2 થી 3 ગ્રાહક બેઠેલા હોય, અને સરદારજી હોય અને ટ્રક કશે એક્સિડન્ટ થયો હોય એના ફોટોગ્રાફ ઇન્સ્યોરન્સ માટે પરાવવા આવતા હોય. એટલે 2-3 વર્ષ આ રીતે કામ કર્યું. પછી વિચાર કર્યો કે આ તો એક્સિડન્ટના ફોટા આપણે પાડ્યા કરીશું તો જિંદગીમાં આપણે આગળ વધવાના નહીં. એકવાર આપણે સારા ફોટા પાડ્યા હોય તો પણ ગ્રાહક પાછો આવતો નથી. એટલે મેં કડોદરાથી બારડોલી શિફ્ટ થયો અને બારડોલીની અંદર સ્ટુડિયો કર્યો. અને 2003ની અંદર મને અમેરિકા જવાનો ચાન્સ મળ્યો. તો 2003 સુધીમાં ફોટોગ્રાફી. બારડોલીમાં કેટલા વર્ષ? બારડોલીમાં લગભગ એમ માનો ની છેટે 90 થી 2003. અને બારડોલીથી જ્યારે અમે બરોબર સેટ થઈ ગયું, બધું કામ બરોબર શરૂ થયું અને મને અમેરિકા જવાનો ચાન્સ મળ્યો. અમેરિકા ગયો તો અમેરિકા કોઈ પણ ફોટોગ્રાફર મિત્ર જાય છે તો પ્રોબ્લેમ એ હોય છે કે ફોટોગ્રાફી કરવી હોય તો શરૂઆતની અંદર ઝાઝું કામ મળતું નહીં હોય અને ઓછું કામ મળતું હોય, અને જીવન ધોરણ ચલાવવા માટે આપણે કોઈ બીજા મુશ્કેલ થઈ. હા, બીજો આપણે જોબ કરતા હોય. હવે બીજો જોબ કરતા હોય એટલે આપણને ફોટોગ્રાફી કરવાનો રજા નહીં મળે. પરંતુ મેં બીજું જોબ કરવાનું ની વિચાર કર્યો અને મેં ફોટોગ્રાફી કરવાનું જ છે તે એ કર્યું. એટલે ધીરે ધીરે ત્યાંની સિસ્ટમ વસાવી અને ત્યાં ફોટોગ્રાફી શરૂ કરી. તો અમેરિકાની અંદર માણસો અને મને પહેલેથી ચૂંટી હોવાથી ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી બંને એક સાથે હું કરતો. એકલા જ? હા, એકલા જ હાથે કરતો. અને જે સ્ટેન્ડ અને પેલું જે વ્હીલવાળું એ આવે એના ઉપર સ્ટેન્ડ મૂકીને હું એ કરતો હતો અને મારી સિસ્ટમ ડેવલપ કરી હતી. સારામાં સારું કામ કરીને હું ફોટોગ્રાફીનું કામ મને મળી રહેતું હતું. અને લગભગ છે તે 2013માં હું ફોટોગ્રાફીની અંદર ફોટોગ્રાફી સોસાયટીની મેમ્બરશીપ લઈને
છે તે મારી વેડિંગ સિવાય પણ એ હા આ ચાલુ કામ શરૂ કર્યું. એટલે ધીરે ધીરે પછી લગભગ 12 વર્ષ પહેલાં મેં લગ્નનું કામ બંધ કરી દીધું. એટલે અને અત્યારે હવે હવે તમે વેડિંગ ને એવું નથી ના, હવે વેડિંગ નથી કરતો. અને મારી જે શોખની ફોટોગ્રાફી છે, હું વર્ષમાં 2 થી 3 જુદા જુદા કન્ટ્રીમાં એક લગભગ ટૂર મારી 10 દિવસની આજુબાજુની હોય એ રીતે હું મારા શોખની ફોટોગ્રાફી કરું છું. અને છતી આ જિંદગીનો જે સમય મળ્યો છે એ વિતાવીએ છીએ. પહેલા સ્ટુડિયોના દિવસો અને આજના ડિજિટલ યુગ વચ્ચે શું તફાવત જુઓ છો? શૈલેષભાઈ, જે ડિજિટલ ડેવલપમેન્ટ જે થયું છે એ એટલું એના સુધી ગયું છે કે પહેલાં જે ઘણા બધા રિસ્ક હતા કે તમે ફોટોગ્રાફી કરો ત્યાર પછી તમારે રોલ અને પ્રોસેસ કરવા મોકલવાના હોય, તેમાં વચ્ચેના સમયમાં આપણે ત્યાં જે પરિસ્થિતિ અને આપણું જે વેધર કન્ડિશન હોય છે તો એમાં જે સારા ફોટા પણ બગડી જાય. હા, તાપ જે પડે છે એને લીધે કેમિકલ ઇફેક્ટ ને એ બધું થાય તો એ સાચવવું પડતું હતું. ત્યાર પછી એની પ્રોસેસ કરવામાં જો લેબમાં કંઈ પ્રોબ્લેમ થાય તો પણ આપણું રિઝલ્ટમાં એ થતું હતું. પ્રોસેસ બરોબર થાય અને પ્રિન્ટિંગમાં કંઈક પ્રોબ્લેમ થાય તો પણ એ થતું હતું. પહેલાંના જમાનામાં એવું હતું કે ઘણા બધા મિત્રો જે ખરા એ ફોટોગ્રાફી કર્યા પછી રોલ લેબમાં આપી દેતા હતા. અને ઘણી બધી વસ્તુ છે ને એ લેબવાળા સંભાળી લેતા હતા. અંડર હોય, ઓવર હોય તો એનો પ્રિન્ટર જે ખરો એ સંભાળીને તમને જે તે પરિસ્થિતિમાં સારામાં સારું પ્રિન્ટિંગ કરીને આપતા હતા. હવે ડિજિટલ યુગ આવ્યો ને તો ડિજિટલ યુગની અંદર પહેલાં તો માણસે ફોટા પાડ્યા પછી તમારે જાતે ફોટા જોવા પડે. ત્યાર પછી જો ફોટોગ્રાફર સારો હોય અને સારું પરિણામ કે સારું રિઝલ્ટ પોતાના ગ્રાહકને આપવા માગતો હોય તો એ રોની અંદર શૂટ કરતો હોય. તો જો રોમાં શૂટ કર્યું હોય તો એમને પ્રોસેસ કરવું પડે અને ફોટા સિલેક્ટ કરવા પડે અને પ્રોસેસ કરવા પડે. પણ તમે ડાયરેક્ટ કેમેરામાં જે જેપીજી પારો છો અને રો પારો છો તો જે રો પારવામાં આવે છે એ પહેલાંના સમયમાં જે આપણી નેગેટિવ આવતી હતી એ નેગેટિવ છે. એટલે નેગેટિવ પહેલાં તમારે એન્ડલાઝરમાં મૂકીને એને છે તે એક્સપોઝ કરવું પડતું પેપર પર અને એને પ્રોસેસ કરવું પડતું. હવે જે રો ફાઇલ હોય એને સોફ્ટવેરમાં ડેવલપ કરવામાં આવે અને પછી એની જેપીજી બનાવીને તમારે લેબને મોકલવાની હોય છે. એટલે ઘણા બધું પહેલાંના સમય કરતાં ઘણી બધી સગવડ મળી છે. સગવડની સાથે અગવડ પણ હોય છે. ઘણી વખતે એવું હોય તમારો કાર્ડ બગડી જતો હોય, ઘણી વખતે તમારું છે તે કોમ્પ્યુટરની અંદર હાર્ડ ડ્રાઈવ ફેલ થઈ જતી હોય. એટલે બંને તરફનું છે. પહેલાંનો સમય હતો એ પહેલાંનો સમય અત્યારે ઇન્સ્ટન્ટ આપણે જોઈ પણ શકીએ. હા, જોઈ પણ શકીએ છીએ. એટલે તમને સમય ઉપર તરત જ તમને ખબર પણ પડે. લાઈટ કંટ્રોલ કરવામાં પણ એમ લાગે કે હા, એટલે પહેલાંના સમય કરતાં તમે સારું રિઝલ્ટ આપી શકો. તમે તરત જ સમય ઉપર ફોટો જોઈ અને કંઈક પ્રોબ્લેમ હોય તો તમે પાછો ફોટો પાડી શકો. પહેલાં તો તમને જ્યારે લેબમાંથી પ્રોસેસ થઈને આવે ત્યારે જ તમને ખબર પડતી કે ભાઈ ફોટાની શું પરિસ્થિતિ છે. એટલે ડિજિટલ યુગની અંદર ઘણા બધા ફાયદા પણ છે, ઘણા નુકસાની પણ છે, પરંતુ એ તો કોઈ પણ જગ્યાએ એવું હોય છે. અત્યારે તમે વિશ્વ સ્તરે આટલા લેવલે ફોટોગ્રાફી કરો છો તો તમારા મનપસંદ કેમેરાની બ્રાન્ડ કઈ અને લેન્સ કયા યુઝ કરો છો? શૈલેષભાઈ, તમે બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે. કેમ કે અત્યારના સમયમાં હું જોઉં છું તો આપણા ફોટોગ્રાફર મિત્રો એ એક બ્રાન્ડ બદલીને બીજી બ્રાન્ડમાં, બીજી બ્રાન્ડ બદલીને ત્રીજી બ્રાન્ડમાં છે તે શિફ્ટ થતા હોય છે. શિફ્ટ થવું હોય તમારે એક બ્રાન્ડ બદલીને તો એ તમને ઘણું નુકસાનકારક છે. કેમ કે તમે જે બ્રાન્ડ વાપરતા હોય એને તમે વેચવા જાઓ તો તમારા અડધા પૈસા પણ નહીં આવે. અને હું તમને મારા અનુભવ પ્રમાણે કહું છું તો દરેક કંપની છે ને એની અંદર 0.1%
ટકાથી પણ ઓછો ફરક હોય છે. એની અંદર તમને કોઈ એવું લાગતું હોય કે કેનનમાં પિંક કલર આવે છે, નિકોનમાં યલો આવે છે, ફ્યુજીની અંદર ગ્રીન વધારે આવે છે, પરંતુ એવું કંઈ હોતું નથી. એ બધું બેલેન્સ કરવાનું આપેલું હા, જે હોય છે એ તમને જે જેપીજી પ્રોસેસ કરે છે એની અંદર તમને એવું દેખાતું હોય છે. પણ જો તમે રોની અંદર ફોટા પાડતા હોય તો તમે પાછળથી તમને જોવે એવું કરી શકો છો. એટલે દરેક ફોટોગ્રાફર મિત્રને મારી એવી વિનંતી કે દરેક કેમેરા સારા જ છે અને વિશ્વ કક્ષાએ જે મોટી મોટી કંપનીઓ છે, કેનન છે, નિકોન છે, ફ્યુજી છે, પેનાસોનિક છે, સોની છે, આ બધી જ કંપનીઓ સરસ છે. કોઈ બી કેમેરો હોય તો સારા લેન્સ યુઝ કરો. હા, સારા લેન્સ યુઝ કરો. કેમેરો અને એ હાર્ડવેર એ તમને તમારા કલર અને પીછી જે હોય છે એ માટેનું એક હાર્ડવેર છે. કોઈ બી માણસ સારો કેમેરો લે એટલે સારો ફોટો પડી જાય એવું હોતું નથી. કોઈ બી કલાકાર હોય ને તમે એને કોલસાનો ભૂકો આપી દો ને અને એક છેટે કપ્પણનો ટુકડો આપી દો ને તો રોડ ઉપર એરિયો એ બેઠા બેઠા છે ને એ કલાકાર હોય તો એ પેઇન્ટિંગ બનાવી દે છે. એટલે કેમેરા કામ કરે છે પરંતુ કેમેરા જ બધું કરે છે એવું નથી હોતું. આપણું વિઝન હોવું જોઈએ. આપણું વિઝન હોવું જોઈએ. અને છેટે દરેક કંપની એટલે જે કંપની હોય એ કંપનીની અંદર દરેક માણસે એ હોય. હું પહેલેથી જ નિકોન વાપરું છું અને હું નિકોનથી પૂર્ણ સંતોષકારક છે મને. એટલે મેં બ્રાન્ડ બદલી નથી અને ભવિષ્યમાં પણ હું બ્રાન્ડ બદલવાનો નથી. મારા મન બધા જ કેમેરા સરખા છે અને તમે મને કોઈ પણ કેમેરો આપો તો મારે 1-2 દિવસ એનો અભ્યાસ કરવો પડે અને એનાથી સારામાં સારું કામ થઈ શકે છે. તમે આ તમારા ફોટોઝ માટે પ્રેરણા ક્યાંથી મેળવો છો? શૈલેષભાઈ, તમે ફોટોગ્રાફી સોસાયટી ઓફ અમેરિકાની વેબસાઇટ પર જઈને જે તે ક્લબોએ પોતાનું જે તે વર્ષનું રિઝલ્ટ મૂક્યું હોય એના તમે બ્રાઉન એ લોકોના જે એ હોય એને તમે બ્રોચર્સને તમે જો તો તમને ઓટોમેટિકલી તમારી અંદર પ્રેરણા જાગશે. ઇન્ટરેસ્ટ હોય. હા, ઓટોમેટિકલી તમને ખબર પડશે કે વર્લ્ડ લેવલે કઈ રીતનું કામ થાય છે. અને દરેક ફોટોગ્રાફરની અંદર એ શક્તિ છુપાયેલી હોય છે. પણ ઘણા લોકોને કેવું છે કે પેલું બિઝનેસમાંથી ટાઈમ જ નથી કાઢતા કે આપણું આ રૂટીન કામ છે અને આપણે કોમ્પિટિશનમાં શું કરવું. ના, એ સાચી વાત છે. અને ને ઘણા એક્ઝિબિશનો પણ થતા હોય ને તે કે ભાઈ આપણે કંઈ એક્ઝિબિશન ધારો કે ટેકનિકલ એક્ઝિબિશન હોય, કેમેરાનું હોય કે એનું તો કે આપણે કંઈ લેવું નથી તો એક્ઝિબિશન ખાલી તમારે ટેકનોલોજી જોવા જવા માટે, લેવા જવા માટે નહીં હોય, આવું હોય છે. બરોબર છે શૈલેષભાઈ, હું તમને ઓળખું છું તે પ્રમાણે તમારું ફોટોગ્રાફી લાઈનમાં તમે આવ્યા છો ત્યારથી હું તમને ઓળખું છું અને મારા જીવનની અંદર મેં તમને નિહાળ્યા છે તો તમે ફોટોગ્રાફરની અંદર સૌથી અલગ વ્યક્તિત્વ ધરાવો છો. કેમ કે તમારા માટે દરેક સબ્જેક્ટ છે ને એ એવો તમે જેમાં ધ્યાન આપો, તમને જેમાં ઇન્ટરેસ્ટ પડે ને એનું તમે સૌથી ટોપનું રિઝલ્ટ શું હોય અને ટોપ પર કાં પહોંચાઈને એનું તમે જોતા રહેવ છો. એટલે છેટે દરેક ફોટોગ્રાફરને બી એ છે કે ભાઈ તમારે ફોટોગ્રાફી કરો છો, તમને એક કલાકાર તરીકે આ જગતની અંદર સ્થાન મળ્યું છે તો તમે એના માટે દરેક ગાયક કલાકાર હોય છે તો ગાયક કલાકાર પણ છે ને રિયાઝ કરતા હોય છે. તો ફોટોગ્રાફર મિત્રએ બી અઠવાડિયામાં એકવાર રજાના દિવસે સવારે 6 વાગ્યાથી 9 વાગ્યા સુધી નક્કી કરીને પોતાના ઘરની નજીક કોઈ એરિયા હોય, આજુબાજુ જુદા જુદા એરિયામાં કેમેરો લઈને મરો તો સવારની ઘણી બધી એક્ટિવિટી મળી જતી હોય. અને આ રીતે તમે ફોટોગ્રાફી કરશો તો તમારું જે વિઝન છે એ તમારું અલગ રીતે ડેવલપ થશે.
એટલે એક મિત્રએ મને કીધેલું કે તમે પૈસાની પાછળ નહીં પડો, તમે ક્વોલિટી આપશો ને તો પૈસા તમારી પાછળ આવશે. એટલે અત્યારે લોકો છે ને પૈસાની પાછળ પડી ગયા, ક્વોલિટીને ધ્યાન નથી આપતા. હા, ના તમારી વાત સાચી છે. અને જીવનમાં જરૂરિયાત પણ હોય છે, પૈસાની જરૂરિયાત પણ હોય છે, પરંતુ જો આપણે આગળ વધવું હોય તો એના માટે તમારે થોડું બલિદાન આપવું પડે. ને આપણે એવું નથી કે તમે તમારો લગ્નનું કોઈ કામ મળ્યું હોય, તમારી પાસે કંઈક ફોટોગ્રાફીનું સરસ કામ હોય તો એ છોડીને તમે કરવા જાઓ. પરંતુ હું ફોટોગ્રાફીની ફિલ્ડની અંદર 45 વર્ષ મેં કામ કર્યું છે, તો વર્ષની અંદર તમને કમસે કમ તમને 20-25 દિવસ તો એવા મળે કે તમે સવારે 2-3 કલાક ફોટોગ્રાફી માટે કરી શકો. અને એકવાર તમે આ શરૂ કરશો ને શૈલેષભાઈ, હું તમને કહું, આ તમારે ત્યાં આવ્યો ને તો હું બતક જોયું ને તો હું તમારી સાથે વાત કરવા કરતાં મને એવું થયું કે લાવ હું ફોટોગ્રાફી અહીંયા આ સરસ તમે ત્યાં બેસી રહો ને તો એની એક્ટિવિટી સવારથી સાંજ સુધી જુદી જુદી એક્ટિવિટી મળે. એટલે તમે જ્યારે બી બહાર નીકળો તો હવે તો એવું છે કે દરેકના ફોનમાં ફોટો પડતો હોય. તો અત્યારે હું ગમે ત્યારે નીકળો, એક વખત છે કે હું મારા મિત્રને મળવા માટે નીકળ્યો હતો અને એને કીધું કે હું 1 વાગે તને મળું છું. તો હું આવતો હતો ને છે તે રસ્તામાં એક બિલ્ડિંગ વર્લ્ડ હોટલ કરીને છે, તો એના ઉપર છે ને તે 2 માણસો ક્લીન કરતા હતા કાચ. અને મને એ જોઈને એટલી બધું ગમ્યું ને તો હું તો ત્યાં મારા ફોનથી ફોટા પાડવા માંડ્યો. હવે 1 કલાક થઈ ગયો એટલે પેલા ભાઈનો ફોન આવ્યો કે દિલીપભાઈ તમે નીકળી ગયા છો કે નીકળ્યા નથી? હું ના, હું નીકળ્યો છું ભાઈ, પણ હું છે ને ત્યાં વચ્ચે મને જરાક કંઈક આ એક્ટિવિટી દેખાય ને તો હું ફોનથી ફોટા પાડવા લાગી ગયો છું. ચલો નહીં, હું આવ્યો જ છું એમ કરીને એમને ત્યાં ગયો. એમને ત્યાં ઘરે ગઈને જોયું ને તો એમના વાઈફે મારા માટે ખાવાનું બનાવ્યું હતું અને બંને જણા રાહ જોતા હતા ખાવા માટે. તો એમને ખાવાનું મારે લીધે મોડું થઈ ગયું. એટલે ઘણી વખતે આવું બી થાય. ઇન્ટરેસ્ટ હોય તો આપણને બીજું ખબર જ નહીં પડે. એમને કીધું હું સોરી યોગેશભાઈ, હું તમને મળવા આવતો હતો પણ આવું થયું. ના ના દિલીપભાઈ, હું જાણું જ તમને કે તમને ગમે ત્યારે કંઈ પણ મળે ને તો તમારા 2-4 કલાક લેટ પણ થઈ જાય. એટલે દરેક મિત્રને ગમે ત્યારે બી ચાન્સ મળે, મોટરસાઇકલ પર જતા હોય ને કંઈક સારું દેખાય તો એને ફોનથી પારવાનો પ્રયત્ન કરો ને તો બી ધીરે ધીરે તમારું એમાંથી આપણે જોઈ શકીશું કે કંઈક નવું તમારું વિઝન ડેવલપ થશે. તો આજના યુવાનો ફોટોગ્રાફીમાં પ્રવેશ કરે તો તમે શું એને ટાળવું જોઈએ? શૈલેષભાઈ, તમે બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે. આજે હું કોઈ પણ જગ્યાએ મેરેજમાં બેઠો હોઉં અને 5-10 ફોટોગ્રાફર કામ કરતા હોય તો હું તમને ખરેખર મને એટલું બધું દુઃખ થાય છે અમુક વખતે જોઈને, જે ફોટોગ્રાફરોની શૂટિંગ કરતી વખતેની જે એમની એ હોય છે હેબિટો હોય છે એ જોઈને. કેમ કે આનાથી છે ને ફોટોગ્રાફરોની ઇમેજ એટલી બધી ડાઉન થઈ જાય કે તમને પારથી તમારી સાથે ગમે રીતે વાત કરે. તમારે તમારી ઇમેજ એ રીતે બનાવવાની હોય કે તમારે એટલું બધું ધ્યાન આપવાનું હોય. કેમ કે તમને જે વળતર મળે છે એ તમે માગ્યું વળતર મળે છે. તો તમારે જે ઇવેન્ટ 2 કલાકની 3 કલાકની જે ઇવેન્ટ હોય એમાં દરેક મિત્રએ જે એક્સપોઝિંગ કરવા ગયો હોય એ મિત્રએ પણ અને જેણે ઓર્ડર લીધો હોય એ મિત્રએ પણ એટલું બધું ધ્યાન રાખીને એની કોઈ પણ મુમેન્ટ જાય નહીં. બહુ બધું નહીં, પણ એમને તમે સ્પેશિયલ મુમેન્ટ કોઈક હશે ને એવું તમે કલેક્શન આપશો ને, જેને કેન્ડિડ કહેવામાં આવે છે. અને કેન્ડિડ કરવા માટે જુદા મિત્રને હાયર કરવામાં આવે છે. પરંતુ હું જોઉં છું ને તો બોલાવવામાં આવે ત્યારે જ પેલા મિત્ર ફોટા પાડવા કરતાં ફોનમાં કંઈક કરતા હોય, કંઈક બીજી એક્ટિવિટીમાં હોય છે. એટલે દરેક મિત્રને જે કંઈ જોબ આપણે લીધું હોય એના પર પૂર્ણ ધ્યાન આપીને સારામાં સારું પરિણામ આપીને આપણે એક પરિણામ સારું આપશું ને તો બીજા એના પાછળ બીજા એના ફેમિલીના 5 માણસો આપને કામ આપશે. એટલે હવે તો એટલું બધું સહેલું અને એ થયું છે ડિજિટલ યુગમાં, તો ટેકનોલોજીનો ઉપયોગ કરીને એટલું સરસ કામ કરીને આપવું જોઈએ. અને દરેક
ફોટોગ્રાફરને મારી બીજી એ સલાહ છે કે હવે છે ને શૈલેષભાઈ, પહેલાં તો રોલ હતો ને તો પૂછવામાં આવતું કે સાહેબ કેટલા ફોટા પાડવાના છે. ભાઈ કહે કે 300 ફોટા પાડવાના છે તો 10 રોલ લઈને જ જતા. હવે ટેકનોલોજીમાં એવું આવ્યું હોય ને કે આપણે કાર્ડ નાખ્યો હોય ને એટલે ફોટા પડતા હોય, રોલ ગહાતો નહીં, એટલે આપણે 3000, 5000, 10,000 ફોટા પાડી નાખીએ. પરંતુ કેમેરાની જે લાઈફ ખરી ને એ શટર ઉપર ચાલતી હોય છે. એટલે તમે વધારે ક્લિક કરવા કરતાં સિલેક્ટેડ ક્લિક કરીને કોઈ જગ્યાએ જરૂર હોય અને કોઈ જગ્યાએ એવું હોય એવી કરવી હોય તો કોઈક જગ્યાએ બરોબર છે, પણ વધારે ફોટા પાડવા કરતાં તમે ઓછા ફોટા પાડશો તો તમારું કેમેરાની લાઈફ પણ વધશે, તમારી લાઈફ પણ વધશે, કોમ્પ્યુટરની લાઈફ પણ વધશે, સમય બચે જ ને. અને સિલેક્શન કરો ને તો ઓછું ફોટામાંથી તમારે સિલેક્ટ કરવાનું હશે તો તમને સમય ઓછો લાગશે અને તમે ઝડપથી તમારું કામ પતાવીને પાર્ટીને આપી શકશો. એટલે દરેક ફોટોગ્રાફરને શૂટિંગ માટે પણ અને ફોટોગ્રાફી માટે પણ જરૂર પ્રમાણે જેટલી જરૂર હોય એનાથી થોડા વધારે ફોટા પાડો, પરંતુ ખૂબ શૂટિંગ કરીએ છીએ એ કરવાનું ટાળવું જોઈએ. તો આ સ્પર્ધાત્મક ફોટોગ્રાફી અને સામાન્ય ક્રિએટિવ ફોટોગ્રાફી વચ્ચે શું તફાવત છે તમે કહેશો? વેડિંગની ફોટોગ્રાફી અને સ્પર્ધાત્મક ફોટોગ્રાફીમાં ડિફરન્ટ એ છે કે વેડિંગ આપણે એક ફેમિલીનો પ્રસંગ હોય છે એનું કવરેજ કરીએ છીએ અને એનું પણ ક્રિએટિવ કવરેજ કરીએ ને તો પાર્ટી આપણને બીજી વાર બોલાવતી હોય છે. કોઈ પણ કવરેજ હોય, સ્પર્ધાત્મક કવરેજ હોય, એને પણ સ્પર્ધાત્મકની રીતે જો કરવામાં આવે તો આપણી ક્વોલિટી પણ સરસ થાય. અને હું તમને 100% ખાતરી આપું છું કે કોઈ પણ ફોટોગ્રાફર મિત્ર ફક્ત 3 મહિના દર રવિવારે 3 કલાક સવારે 6 વાગ્યાથી 9 વાગ્યા પોતાની મોટરસાઇકલ ઉપર, પોતાની પાસે જે પણ હોય, પોતાની પાસે કંઈ નહીં હોય તો ચાલતા પણ જઈને એ કરશે ને તો 9 જ મહિનામાં એમના વિઝનમાં એટલો બધો ફરક આપશે. હવે ઘણા બધા મિત્રો છે ને કે આજે સોશિયલ મીડિયાનો જમાનો છે તો સોશિયલ મીડિયા ઉપર ફોટોગ્રાફ્સ જોઈને પોતે એવું અનુભવતા હોય કે આવા ફોટા તો મારાથી નથી પડતા. પણ દરેક મિત્ર સારા ફોટા પાડી શકે છે. એના માટે ફક્ત થોડો સમય અને કોશિશ અને આપણે પ્રી વેડિંગ કરીએ કે કંઈ બી તો એમાં લાઇટનો પ્રોપર ઉપયોગ કરી, પ્રોપર સમયનો જે પ્રમાણે સમય હોય એનો પ્રમાણે લાઇટિંગ કરીને જુદી જુદી રીતે ફોટા પાડો તો સ્પર્ધામાં જેવા ફોટા પાડવામાં આવે છે એવા જ ફોટા લગ્નના પણ તમે પાડી શકો. સ્પર્ધાની અંદર એવું માનું કે વેડિંગ હું જ્યારે કરતો હતો ત્યારે હું વેડિંગ ઇન્ડસ્ટ્રીને આગળ ફિલ્મ લેવલ સુધી જવા માટેનું શીખવાનું એક માધ્યમ હતું. કે ત્યાં આપણને અલગ અલગ સિચ્યુએશન મળે, લાઇટિંગ ગમે તેવી હોય, બહાર ફોટોગ્રાફી કરો ત્યારની લાઇટિંગ અંદર હોય, ઘરની અંદર છે, તો એ આપણું સારામાં સારું શીખવાનું માધ્યમ છે. ચોક્કસ તમારી વાત સાચી છે. દરેક જગ્યાએ શૈલેષભાઈ નાનામાં નાના ફોટોગ્રાફર પાસે બી તમને કંઈ શીખવા માગતા હોય ને તો એની પાસેથી બી સારી વસ્તુ શીખવા મળે છે. અને મારો અનુભવ એ છે કે માણસે આખી જિંદગી શીખવાનું અને શીખવાનું રહે જ છે. આમાં કોઈ માણસ પારંગત થતો નથી. આજે વિશ્વ સ્તરે મારો 9મો નંબર છે છતાં પણ હું કંઈ પારંગત માણસ નથી. હજી જિંદગીની અંદર ઘણું બધું શીખવાનું રહ્યું છે અને દરેક જગ્યાએ જાઓ, દરેક સિચ્યુએશનની અંદર તમને કંઈ ને કંઈક શીખવા મળતું હોય છે. અને કોઈક પ્રોબ્લેમ હોય ને એમાંથી જ તમને રસ્તો કાઢીને આગળ કંઈક શીખવાનું મળતું હોય છે. મેં જોયું છે કે જે ફિલ્મ મેકર હોય ને, જે ફિલ્મના ડીઓપી, એ વેડિંગનું કામ નહીં કરી શકે. વેડિંગ વાળો ફિલ્મ લેવલ સુધી પહોંચી શકે. શૈલેષભાઈ તમારી વાત એકદમ સાચી છે. એ ફિલ્મ એ લોકોએ બધું એમ પ્રોપર લાઇટિંગ સિચ્યુએશન બીજાએ કરેલી હોય ને ત્યાં જઈને એ લોકો ક્લિક કરતા હોય ને ફ્રેમ એની ફિક્સ હોય. આપણે દરેક વખતે દર સેકન્ડે ફ્રેમ બદલાતી હોય. તમારી વાત એકદમ 100% સાચી છે.
જે કોઈ આ ફોટોગ્રાફર મિત્ર લગ્નનું કામ કરે છે ને, એ ફિલ્મનો ડાયરેક્ટર ખરો ને, એનો જે ફોટોગ્રાફર ખરો ને, એના કરતાં પણ એ સરસ જાણતો હોય છે. કોન્ફિડન્સ હા, સરસ જાણતો હોય છે. પરંતુ પોતાને થોડી જો વધારે પડતું ધ્યાન રાખવામાં આવે તો, કેમ કે ફિલ્મનું કામ કરવાવાળાનું પ્રોપર સેટિંગ, એમની જરૂરિયાત હોય એ પ્રમાણેનું હોય, અને દરેક કટે કટે કેમેરો બંધ કરવામાં આવતો હોય. જ્યારે આપણે તો કન્ટિન્યુઅસ લગન ચાલતું હોય, એમાં કન્ટિન્યુઅસ આપણને જુદી જુદી પરિસ્થિતિ મળતી હોય. છોકરીનું લગ્ન ચાલતું હોય તો એના દાદાના એક્સપ્રેશન જુદા હોય, એના પેરેન્ટ્સ હોય તો એના પેરેન્ટ્સના જુદા હોય, એના મામા મામી હોય તો એનું જુદું હોય, ગામના લોકો હોય એની પરિસ્થિતિ જુદી હોય. એટલે દરેક જાતના સિચ્યુએશનની અંદર આપણું વેડિંગનું કામ કરતા ફોટોગ્રાફર મિત્રને છે તે કવર કરવાનું મળતું હોય. તો શીખવા માટે તો મારું એવું માનવું છે કે વેડિંગનું કામ કરેલો માણસ ફિલ્મનું કે સિરિયલનું કામ કરવા જાય ને, તો ત્યાંનો જે કેમેરામાન હોય ને એના કરતાં સારું કરી શકે. ચોક્કસ. તો શું કોઈ ખાસ પ્રોજેક્ટ છે જેના પર અત્યારે તમે કામ કરી રહ્યા હો? શૈલેષભાઈ, મારા માટે તો એવું છે ને કે કોઈ પણ પરિસ્થિતિ અને કોઈ પણ સબ્જેક્ટ મળે ને, તો મને તો કોઈ કલર કરતો હોય ને અને સિચ્યુએશન સારી હોય ને, તો મને તો ત્યાં પણ મજા આવી જાય. અને હું તો એ રીતે અત્યારે કીધું કે પેલા કાચ સાફ કરતા હતા, હા, તો ત્યાં મને 5 કલાક મજા આવી જતી રહી એમ. એટલે અત્યારે તો એવું હોતું નથી. હું તો ફોટોગ્રાફી કરવા માટે બહાર જાઉં ને, તો જે જગ્યા નક્કી કરેલી હોય ને, તો એના કરતાં બી જટા મને કંઈક વસ્તુ દેખાય ને, તો એનું કામ કરવામાં મને રસ વધારે પડી જાય. એટલે તમે એકવાર કેમેરો લઈને નીકળો ને, એટલે તમારો નવો પ્રોજેક્ટ શરૂ ઓટોમેટિકલી થઈ જાય છે. ક્યારે એવું બન્યું કે ફોટોગ્રાફીથી નારાજ થઈ ગયા હોય ને કે ભાઈ આ બધું છોડી દેવું છે ને એવો વિચાર આવ્યો હોય? શૈલેષભાઈ, ફોટોગ્રાફીથી તો કોઈ દિવસ નારાજ થયો નથી, પણ કેમેરો હું લેઉં ને એટલે ફેમિલી નારાજ થઈ જાય છે એ એટલું નક્કી છે. કેમ કે હું જ્યારે ટૂર પર હોઉં ત્યારે એકવાર મારી પાસે કેમેરો હોય ને, તો મારું પાણી પીવાનું, ખાવાનું, બધી વસ્તુ મારી કોઈ બી જાતનું એ નથી. મને કેમેરો એકવાર મારા ઘરમાં હોય એટલે ફેમિલી બધી જ વસ્તુ મારાથી ભૂલી જવાય છે. અને એને લીધે ઘણીવાર મને ઠપકો મળે છે, પરંતુ હું મજબૂર છું. કેમેરો આવે એટલે કોઈનો સમય આપ્યો હોય તે બી ભૂલી જવાય અને બધું જ ભૂલી જવાય. એટલે જ્યારે હું ફેમિલી ટૂરમાં જાઉં છું ને, તો હું કેમેરાની કીટ લઈ નથી જતો. ફક્ત જરૂર હોય ને તો ફોનમાં ફોટોગ્રાફી કરવાની, અને સાથે આવેલા જે મિત્રો હોય, ગ્રુપ હોય, એ બધાના સારા ફોટા પાડી આપીએ. દાખલા તરીકે જાપાન ગયા હોય તો જાપાનની કોઈ જગ્યા હોય તો સાથે આવેલા 30-35 જણનું ગ્રુપ હોય, તો ઘણા મિત્રોને એને સારો ફોટો પાડીને આપીએ તો એ યાદગીરી રહે. એટલે નારાજ ફોટોગ્રાફી અને કેમેરો એ મારા માટે, એના વગર મારે જીવવાનું મુશ્કેલ થઈ જાય એવું છે. તો ફોટોગ્રાફી સિવાય તમારા બીજા કયા શોખ છે? શૈલેષભાઈ, એ બહુ અઘરો પ્રશ્ન પૂછ્યો. આપણો ફોટોગ્રાફી સિવાયનો કોઈ શોખ નથી. અને બીજો એક શોખ છે કે મારી પાસે છે ને તે એન્ટિક વસ્તુનું કલેક્શન કરવાનો. અત્યારે મારી પાસે કમસે કમ 5000થી ઉપર એવી બધી વસ્તુઓ છે કે અત્યાર પછી મારો કદાચ ભૂતકાળની અંદર મારા તાંટિયા નહીં ચાલે તો મારા સ્ટુડિયોની બહાર નહીં નીકળું તો હું મારી જિંદગીમાં સ્ટીલ લાઈફની ફોટોગ્રાફી આખી જિંદગી કરી શકું, એટલું મોટું કલેક્શન છે. એટલે ફોટોગ્રાફી રિલેટેડ કલેક્શન છે કે બીજું બધું? હા, ફોટોગ્રાફીની એટલી બધી વસ્તુ આ તમારા સ્ટુડિયોની અંદર જે રીતે તમને ગમતી વસ્તુ મૂકેલી હોય તે રીતનું મારું કંઈ બી વસ્તુ મને એન્ટિક દેખાય, કોઈ સારો પોટ દેખાય, કોઈ સારી બોટલ દેખાય, એ રીતની બધી વસ્તુઓ ભેગી કરી છે કે તમે આવો ને તો તમે બી વિચાર કરતા થઈ જાઓ કે આટલું બધું ભેગું કર્યું છે. મારી પાસે નીચે 2000 સ્ક્વેર ફીટનું બેઝમેન્ટ છે,
તો એની અંદર મેં 15-20 એ બનાવ્યા છે ને તેની અંદર હા મારા વાઈફ ને મારા ફેમિલીને કોઈને રસ નથી, પણ મારી વસ્તુ કોઈને પકડવા બી નહીં દેવતા, એટલે એ મને કલેક્શનનું એક એ છે અને મારે ભવિષ્યની અંદર સ્ટીલ લાઈફની ફોટોગ્રાફી કરવી છે. તો દિલીપભાઈ, તમારા અનુભવ પ્રમાણે એક સફળ ફોટોગ્રાફર બનવા માટે 3 મહત્વની બાબતો શું છે? શૈલેષભાઈ, આપણા ફોટોગ્રાફર મિત્ર, દરેક મિત્ર સફળ ફોટોગ્રાફર બની શકે છે. ઘણી બધી નાની વસ્તુઓની ચોકસાઈ કરી અને સૌથી પહેલાં તો ફોટોગ્રાફર મિત્ર માટે તંદુરસ્તી વધારે ઇમ્પોર્ટન્ટની વસ્તુ છે. દરેક ફોટોગ્રાફર મિત્રએ સવારે ચાલવું જોઈએ અને થોડી હળવી એક્સરસાઇઝ કરવી જોઈએ, કેમ કે મારા અનુભવ પ્રમાણે પહેલાં શરૂઆત તમે જ્યાં સુધી 50 વર્ષના હો ત્યાં સુધી તકલીફ નથી પડતી, પરંતુ દરેક ફોટોગ્રાફર મિત્રને આ અનુભવતા હશે કે સિઝન પૈટા પછી નવી સિઝન શરૂ થાય અને પહેલો ઓર્ડર મળે તો એ પહેલા ઓર્ડર ઉપર સૌથી વધારે થાક લાગતો હોય છે, કેમ કે આપણે આપણા જે શરીર રૂટિન લાઈફથી થોડું બહાર નીકળીએ એટલે આપણું શરીરની જે હલનચલનની પ્રક્રિયા ખરી ને એ ઘટી જતી હોય છે. એટલે દરેક ફોટોગ્રાફર મિત્રએ પહેલાં તો તંદુરસ્ત રહેવું જોઈએ અને સવારે હળવી એક્સરસાઇઝ અને 1-2 કિલોમીટર ચાલવું જોઈએ. ત્યાર પછી દરેક ફોટોગ્રાફર મિત્રએ નિયમિત રહેવું જોઈએ અને ફોટોગ્રાફી માટે આપણે જે વાત થઈ તે પ્રમાણે ટાઈમિંગ વીકમાં 1 દિવસ જે રિયાઝ કરીએ એ રીતે વીકમાં 1 દિવસ દરેક મિત્રએ પોતાના એરિયામાં ફોટોગ્રાફી કરવા નીકળવું જોઈએ. વર્ષમાં 1 થી 2 વાર ફોટોગ્રાફર મિત્રનું ગ્રુપ બનાવી કંઈક બહારગામ જઈને વાઇલ્ડ લાઈફ છે, લેન્ડસ્કેપ છે, સ્ટ્રીટ છે, એ રીતની જુદી જગ્યાએ જઈને તમે ફોટોગ્રાફી કરશો તો એનો અનુભવ જુદો થશે અને મિત્રનું ગ્રુપ હશે તો એમાંથી તમને ઘણું બધું જાણવા મળશે અને દરેક નોલેજ શેર એકબીજા મિત્ર સાથે નિકટતા બી થશે. કેમ કે અમે જ્યારે શરૂઆત હતી ને ત્યારે પણ અમે ગ્રુપની અંદર મિત્રો સાથે વર્ષમાં 1-2 વાર નીકળીને જુદી જુદી જગ્યાએ સાપુતારા છે એ રીતે નીકળતા હોય છે. અને હવે તો ઘણી બધી ગ્રુપ બન્યા છે તો એ ગ્રુપના હસ્તકે પણ નીકળી શકાય અને ગ્રુપ ના હોય તો પોતાનું એક ગ્રુપ બનાવીને પણ એ રીતે નીકળી શકાય. જો કોઈ યુવાન ફોટોગ્રાફર આપની જેમ વર્લ્ડ રેન્કિંગ સુધી પહોંચવા માંગે તો સૌ પ્રથમ પગલું શું હોવું જોઈએ? દરેક મિત્રને કોઈ પણ લેવલ સુધી પહોંચી શકે છે, આમાં કોઈ એવું હોતું જ નથી. એક દિવસ અમે પણ એકર પાપડ જે પ્રમાણે આપણે જઈએ તે પ્રમાણે છે તે ફોટોગ્રાફીની અંદર ફોટોગ્રાફર તરીકે શરૂઆત કરી હતી અને ધીરે ધીરે તમે જેટલું પોતાનું મન અંદર વધારે લગાડતા હશો, જે મિત્ર ફક્ત ધંધા માટે કામ કરતો હશે એ માણસની લિમિટેડ નોલેજ અને લિમિટેડ થઈ જશે. પણ જે મિત્રને કેમેરો જોઈને ખુશી થતી હોય, કેમેરો જોઈને ફોટો પાડવાનું મન થતું હોય, એવા મિત્રો અઠવાડિયામાં 1 વાર અને સમય મળે તો 2 વાર જેટલો સમય બહાર જઈને પોતાને નવા એક્સપિરિયન્સ, નવું વિઝન ડેવલપ કરીને એને એવી ફોટોગ્રાફી કરવાની તમન્ના થવી જોઈએ કે ભાઈ જે ફોટો હું પાડું એ મારી દિવાલ પર મૂકું પ્રિન્ટ કરીને તો મને જ્યારે બી જોઉં ત્યારે ગમવો જોઈએ. આપણું કરેલું કામ આપણને ગમવું જોઈએ અને જે કામ કરીએ, અત્યારે પરિસ્થિતિ એ છે શૈલેષભાઈ કે હું કોઈ બી જગ્યાએ જાઉં છું, ફોટા પાડું છું તો પાડેલા ફોટાથી હું કદાપી સેટિસ્ફાઈડ થતો નથી. હું ત્યાં બેસીને એના કરતાં કંઈક સારું મળે ને તેનો પ્રયત્ન કરતો હોઉં છું અને એ થાય પણ છે.
કે બેસવાથી આવ્યા પછી પણ એ ફોટો જોઈને એવું થતું હશે ને કે હજુ કંઈક આવું કરતે તો સારું, હા એવું એવું થતું હોય છે. જાતે ભૂલ અને હું તમને કહું કે જ્યારે તમે નીકળ્યા હોય અને તમને સામે જોઈને તમારું દિલ કહે વાવ, ત્યારે હંમેશા એ સમજવું કે તમે જે જગ્યાએથી જોવો છો એ એંગલ સાચો નથી. તમે આગળ પાછળ ઉપર નીચે જઈને એનો અભ્યાસ કરશો તો તમે જે જગ્યાએથી જોવો છો એના કરતાં બીજી જગ્યાએથી વધારે સારો ફોટોગ્રાફ્સ મળી શકશે. એટલે હંમેશા પહેલી નજરે જોઈ લો એંગલ સાચો હોતો નથી. એટલે દરેક મિત્રએ કંઈ પણ આવું દેખાય તો આછળ પાછળ કોઈ મોટી વસ્તુ હોય તો 1 કિલોમીટર 2 કિલોમીટર આગળ પાછળ થવાથી બી ઘણો બધો ફરક થતો હોય છે. અને જ્યારે તમે વિશ્વ સ્તરે જવા માગતા હોય તો હંમેશા તમે જ્યારે કેમેરામાંથી જુઓ, હું જ્યારે કેમેરામાંથી જોઉં છું તો મને સારી વસ્તુ કરતાં ખરાબ વસ્તુ પહેલાં દેખાય છે. એટલે એ વસ્તુને તમે કઈ રીતે એવોઇડ કરી શકો એ રીતે તમારે એવોઇડ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને એ રીતે શક્ય નહીં હોય તો થોડો એંગલ ચેન્જ કરવું જોઈએ. અને ઘણી બધી રીતે આ વસ્તુને તમે સારી કરીને સારો એંગલ સિલેક્ટ કરી શકો છો. અને વિશ્વ સ્તરે પહોંચવું હોય તો તમારો એ ધ્યેય તો હોવો જ જોઈએ કે જે વિશ્વમાંથી જે ફોટાઓ આવતા હોય એની અંદર તમારો ફોટો જેટલો વધારે સિલેક્ટ થશે એટલું તમને છે તે તમારો ફોટો આગળ મેડલ મળવાનો ચાન્સીસ વધી જશે. દિલીપભાઈ, તમારી પાસે આ ઘણું જાણવા મળ્યું દર્શક મિત્રો. અને અમે આ જે એચ ન્યૂઝ સુરત ચેનલ ચાલુ કરી છે અવેરનેસ માટે, તો એના વિશે તમે કંઈ 2 શબ્દ કહેવા માંગશો? શૈલેષભાઈ, મેં પહેલાં પણ તમને કીધું એ પ્રમાણે કે આ તો કંઈ તમારું છેલ્લું સંશોધન નથી. તમારું તો હું તમને ઓળખું છું ત્યારથી તમારા સંશોધનો ચાલ્યા જ કરે છે. અને તમારું સમગ્ર પરિવાર એ જુદા જુદા તમારા કરેલા સંશોધનોને આગળ વધારતું રહે છે. એટલે તમે જે આ શરૂઆત કરી છે એ બહુ સારી વસ્તુ છે. અને તમારા 1-2 એપિસોડ મેં જોયા તો સમાજની અંદર ઘણા લોકોને ઘણા સવાલો હોય છે, ઘણી વસ્તુ જાણતા નથી હોતા. તો જે તે વિષયના આગળ પડતા માણસોને સાથે તમે ચર્ચા કરીને જુદા જુદા પ્રશ્નોના જવાબ લઈ અને સમાજમાં જાગૃતિ ફેલાવવાનું જે કામ કરો છો એ ખરેખર છે તે એને પાત્ર છે, વંદનીય છે. અને જે રીતે આપણો વિકાસ ચાલી રહ્યો છે એ વિકાસની અંદર વિકાસને પ્રગતિ આપવામાં તમે જે ફાળો આપી રહ્યા છો એ ખૂબ આનંદદાયક વસ્તુ છે. હું તો એવું માનું છું કે તમે એચ ન્યૂઝ શરૂ કર્યું, ભવિષ્યમાં તમે જે રીતની મોટી મોટી ચેનલો છે એ રીતે તમારી પણ એક ચેનલ ગુજરાતની અંદર શરૂ થાય અને એ વસ્તુ તમે કરી શકો એમ છો. કેમ કે તમારી જે પણ હું તમને ઓળખું છું અને તમે જે ધારેલું હોય એને પૂરું નહીં કરો ત્યાં સુધી તમે બેસતા નથી. મારા ધારવા પ્રમાણે તમે 24 કલાકમાંથી 18 કલાક કામ કરતા હશો. કદાચ સુવા જાઓ ને તો ઊંઘતા ઊંઘતા બી તમારું મગજ કામ કે કાલે હું કરીશ, કાલે કઈ નવી વસ્તુની શોધ કરું એમાં ચાલતું હશે. એટલે
મારા તમને એવા એ છે કે તમે જે શરૂઆત કરી છે એ ખૂબ સરસ છે અને ટૂંક સમયની અંદર તમે એને ખૂબ આગળ વધારો અને સમાજને એનો લાભ મળે અને આખો સમાજ ખૂબ આગળ વધે અને જે રીતે સુરતની પ્રગતિ થઈ રહેલી છે એ પ્રમાણે એચ ન્યૂઝની બી પ્રગતિ થાય એના માટે આપણા તમને ખૂબ શુભેચ્છા છે. ધન્યવાદ દિલીપભાઈ. તો આપણે આ એચ ન્યૂઝ સુરત ચેનલમાં આવા અવનવા વિષયો પર ચર્ચા કરતા રહીશું. તો આપણી એચ ન્યૂઝ સુરત ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને ફોલો કરો. આભાર.